કેમ છો વિદ્યાર્થી મિત્રો? લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર સંખ્યાત્મક ગુણધર્મ શરૂ કર્યું હતું, જેમાં આપણે એક સંખ્યાત્મક ગુણધર્મ પતાવ્યો હતો, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, જે રાઉલ્ટનો બીજો નિયમ હતો એ આપણે ભણ્યા હતા. હવે આપણે આજે બીજો સંખ્યાત્મક ગુણધર્મ ઉત્કલન બિંદુનું ઉન્નયન વિશે ભણવાનું છે, અને ત્યારબાદ એક આવશે ઠાર બિંદુમાં અવનયન. ઉન્નયનનો અર્થ થાય છે વધારો. ઉન્નયનનો અર્થ શું થાય છે? વધારો. અને અવનયનનો અર્થ થશે ઘટાડો. તો આને આપણે સિમ્પલ લેંગ્વેજમાં બોલીએ તો ઉત્કલન બિંદુમાં થતો વધારો વિશે ભણવાનું છે. ઉત્કલન બિંદુનું ઉન્નયનને દર્શાવવામાં આવે છે ડેલ્ટા ટી. ઉત્કલન બિંદુ માટે બોઇલિંગ પોઈન્ટ એટલે કે બી. ઉત્કલન બિંદુ ઉન્નયનને ડેલ્ટા ટીબી વડે આપણે દર્શાવીએ છીએ. તો ઉત્કલન બિંદુ ઉન્નયન સમજતા પહેલા ઉત્કલન બિંદુની વ્યાખ્યા જે ધોરણ 11 માં આવી છે એને એક વખત રિવાઇઝ કરી લઈએ. તો ઉત્કલન બિંદુ કોને કહેવાય? પહેલો જ પોઈન્ટ આપણે એ લખીશું અહીંયા કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. આ વ્યાખ્યા કે ઉત્કલન બિંદુ કોને કહેવાય, તો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે એક પાત્રની અંદર આપણે લીધું છે પાણી. હવે પાણીને આપણે ગરમ કરીએ છીએ. હવે આપણે સૌ જાણીએ છીએ કે બહારનું જે વાતાવરણ છે, આ વાતાવરણનું દબાણ આપણે શું લેતા હોઈએ છીએ? એક વાતાવરણ અથવા 1.013 બાર. આ વાતાવરણનું દબાણ છે. એટલે હવે આપણે શું કરીએ? આ પાણીને ગરમ કરીએ અને આ પાણીનું જે અહીંયા ઉપર બાષ્પ બને છે એ બાષ્પ દબાણ કેટલું થવું જોઈએ? એક વાતાવરણ અથવા 1.013 બાર. તો તે તાપમાનને તે પ્રવાહીનું આપણે શું કહીએ છીએ? ઉત્કલન બિંદુ. અને આપણે સૌ જાણીએ છીએ કે પાણી કેટલા તાપમાને ઉકળે છે અને બાષ્પ બનાવે? તો 100 ડિગ્રી સેલ્સિયસ. અને જેને તમે કેલ્વિનમાં લખો તો 373.15 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ એ વાતાવરણના બાષ્પ દબાણ જેટલું થતું હોવાથી પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય છે? 373.15. તો બીજો પોઈન્ટ આ લખીશું. પણ બીજો પોઈન્ટ લખતા પહેલા ફરીથી ઉત્કલન બિંદુ કોને કહેવાય? તો જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના બાષ્પ દબાણ જેટલું થાય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. આ એની વ્યાખ્યા. હવે આપણે પાણીનું એક્ઝામ્પલ આપીશું. પોઈન્ટ નંબર 2. પાણીને ગરમ કરતા તેનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું એટલે કે 1 વાતાવરણ અથવા 1.013 બાર કરતા 373.15 કેલ્વિન તાપમાન આપવું પડે છે. તો આ તાપમાન જે છે તેને આપણે શું કહીશું? પાણીનું
ઉત્કલન બિંદુ કહીએ છીએ. તેથી પાણીનું ઉત્કલન બિંદુ કેટલું થશે? 373.15 કેલ્વિન થશે. હવે આપણે અહીંયા વાત કરીએ એક ગ્રાફની. જોડે જોડે આપણે ગ્રાફ પણ બનાવતા જઈએ. ખાસ દરેકે ગ્રાફ બનાવો, ગ્રાફને સમજવો. તો અહીંયા આપણે ઉત્કલન બિંદુનું ઉન્નયનમાં બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ બનાવવામાં આવશે. હવે આપણે શું કર્યું? તો આપણી પાસે પાણી હતું, એ પાણીને આપણે ગરમ કર્યું, પાણીનું બાષ્પ દબાણ વાતાવરણ જેટલું કર્યું, તો કેટલું તાપમાન આપવું પડ્યું? આપણે 373.15 કેલ્વિન આપવું પડ્યું. તો આને પહેલા આપણે ગ્રાફ ઉપર રિપ્રેઝન્ટ કરીએ. તો જો ગ્રાફ બનાવવા માટે આવી રીતે અહીંયા આવશે નીચે તાપમાન, કેલ્વિનમાં, અને અહીંયા આપણે લઈશું બાષ્પ દબાણ. બાષ્પ દબાણ. તો આ રીતે આપણે એક બનાવ્યો ગ્રાફ. હવે જો આપણે અહીંયા શું કરીએ છીએ, અગાઉ આપણે ભણ્યા હતા કે શુદ્ધ દ્રાવક નું બાષ્પ દબાણ દ્રાવણના બાષ્પ દબાણ કરતા વધારે હોય છે. આગળ આપણે આ પોઈન્ટ ખાસ સમજ્યા હતા કે આપણી પાસે ધારો કે શુદ્ધ દ્રાવક હોય. ફોર એક્ઝામ્પલ, ફરીથી એક વખત સમજાવું. આ 2 બીકર વાળો પ્રયોગ યાદ કરો કે આની અંદર આપણે ફક્ત પાણી લીધું છે બંધ પાત્રમાં, અને અહીંયા એ બાષ્પ બનાવ્યું. હવે આપણે શું કર્યું? આ જ પાણીની અંદર એટલું જ આપણે પાણી લીધું, અને આ પાણીની અંદર આપણે કોઈ દ્રાવ્ય ઘન પદાર્થ ઉમેરી દીધો, ખાંડ અથવા સુક્રોઝ, અને પછી એનું બાષ્પ દબાણ અહીંયા માપવામાં આવે. તો આ બીકર 2 નું બાષ્પ દબાણ કેવું થશે? ઓછું થશે. આ દ્રાવણ છે, દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવક કરતા કેવું હોય છે? ઓછું હોય છે. આ આપણે અગાઉ ભણી ગયા છીએ. કયા ટોપિકમાં ભણ્યા છીએ? તો પ્રવાહીમાં ઘનના દ્રાવણના બાષ્પ દબાણનો અભ્યાસ. એના અંદર આ પોઈન્ટ હતો. ફરીથી પોઈન્ટ બોલું છું. દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતા કેવું હોય છે? ઓછું હોય છે. બરાબર? તો આ પોઈન્ટ પણ અહીંયા થોડો ઉપયોગી બનશે આપણને. ચલો, પહેલા તો આપણે શું કરીએ છીએ? આ આલેખની અંદર આપણે દ્રાવક માટેનો વક્ર બનાવીએ છીએ. તો આપણે સૌ જાણીએ છીએ તાપમાન વધે તેમ બાષ્પ દબાણ પણ શું થશે? વધશે. તો આવી રીતે એક મેં આલેખ બનાવ્યો. આવી રીતે આ જે છે એ ફક્ત ને ફક્ત દ્રાવક માટે છે. હવે સમજો, આ દબાણ અહીંયા 0 છે, 0.2, 0.3, 0.5. અહીંયા જે દબાણ છે એક વાતાવરણ લઈ લઈએ. આ પોઈન્ટ ઉપર દબાણ લઈ લઈએ, એક વાતાવરણ. બરોબર? હવે આપણે દ્રાવક તરીકે અહીંયા લીધું છે પાણી. ધીમે ધીમે તાપમાન વધારીશું. એક સમય એવો આવશે કે જે દબાણ છે તે એક વાતાવરણ જેટલું બની જશે. એટલે કે આ સમય, આ પોઈન્ટ, આ જે સમય આવ્યો ત્યારે તમારે તાપમાન નોંધવાનું છે. અને તાપમાન જો તમે અહીંયા એક્સ અક્ષ ઉપર નોંધો તો તમને અહીંયા તાપમાન જે પણ અહીંયા મળે તે આપણું તાપમાન TB0 દર્શાવીએ. બરાબર? અહીંયા લખીએ છીએ જ્યાં TB0 બરાબર શું હતું આપણી પાસે? શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. જો T એટલે ટેમ્પરેચર, બોઇલિંગ પોઈન્ટ નો B, 0 એટલે શુદ્ધ દ્રાવક. આ પાણી જે હતું એ પાણી આપણે TB0 તાપમાને અહીંયા એક વાતાવરણ દબાણ થાય છે. ચલો અહીંયા સુધી ક્લિયર. હવે આપણે શું કરીએ છીએ? એ પાણીની અંદર આપણે ધારો કે સુક્રોઝ ઉમેરીએ. પાણી હતું, પાણીનું
બાષ્પ દબાણ વાતાવરણ જેટલું કર્યું તો એટલું તાપમાન આપવું પડ્યું. હવે આપણે શું કરીએ છીએ, તે પાણીની અંદર જો અબાષ્પશીલ ઘન પદાર્થ ઉમેરવામાં આવે તો બાષ્પ દબાણ જે અહીંયા એક વાતાવરણ હતું એના કરતા ઘટી જશે દ્રાવણની અંદર. તો હું પોઈન્ટ લખું છું હવે અહીંયા આગળ. જો બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ ઘન દ્રાવ્ય, અહીંયા આપણે સુક્રોઝનું એક્ઝામ્પલ આપું છું. સુક્રોઝ ઉમેરતા મળતા દ્રાવણનું બાષ્પ દબાણમાં શું થશે, ઘટાડો થાય છે. આગળનો પોઈન્ટ હમણાં બીકર વાળો સમજાવ્યો હતો કે તમારી પાસે શુદ્ધ દ્રાવક હોય અને તમારી પાસે એમાં જ બનાવેલું દ્રાવણ હોય. તો દ્રાવણની અંદર બે પ્રકારના ઘટક કણો હશે, દ્રાવ્ય પણ હશે અને દ્રાવક પણ હશે. એટલે જે સપાટી હોય એ સપાટી પર દ્રાવકના અણુઓનો અંશ ઓછો થઈ જશે, માટે એ ઓછી બાષ્પ બનાવશે, માટે દ્રાવણનું બાષ્પ દબાણ શું થશે, ઓછું થશે, એટલે કે ઘટાડો થાય છે. તો જુઓ, તમે સુક્રોઝનું દ્રાવણ બનાવી દીધું. હવે આપણે બીજું અહીંયા બનાવીએ દ્રાવણ માટે. દ્રાવણ માટે હું વાદળી પેન વાપરું છું. આ મેં બનાવી દીધું દ્રાવણ માટે, આ દ્રાવણ. હવે તમે જોઈ શકો છો કે આ જ તાપમાને, TB નોટ તાપમાને જે પણ દ્રાવણ છે એ દ્રાવણનું તમે જુઓ અહીંયા, તો દ્રાવણનું બાષ્પ દબાણ કેવું થઈ ગયું, એક વાતાવરણ કરતા ઓછું થઈ ગયું. એ જ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ એક વાતાવરણ કરતા કેવું થઈ ગયું, ઓછું. એટલે હવે આપણે શું કરવું પડશે, દ્રાવણને ઉકાળવું પડશે. દ્રાવણને ઉકાળો એટલે શું થશે, સપાટી પરના અણુઓ પોતાની સપાટી છોડીને બાષ્પમાં રૂપાંતરિત થશે અને બાષ્પની સંખ્યા વધતી જશે, એટલે બાષ્પ દબાણ વધવા મળશે. એટલે આપણે શું કર્યું, હવે જુઓ, તાપમાન વધારતા ગયા, તાપમાન ચલો અહીંયાથી વધારતા ગયા, આ એક્સ અક્ષ ઉપર તાપમાન વધારતા ગયા, ધીમે ધીમે બાષ્પ દબાણ વધ્યું. આપણે ક્યાં સુધી વધારવાનું છે, વાતાવરણના દબાણ સુધી, એટલે કે આ પોઈન્ટ સુધી આપણે અહીંયા વધાર્યું. ચલો આ પોઈન્ટ ફરીથી અહીંયા આવી ગયો, જુઓ તો વાતાવરણ દબાણ. તો આ જે તાપમાન મળ્યું તે તાપમાનને તમે અહીંયા નીચે લઈ લો અને આ પોઈન્ટ ઉપર આપી દો TB. તો અહીં લખી શકાય TB બરાબર દ્રાવણનું ઉત્કલન બિંદુ. ફરીથી આ આલેખની અંદર એક હતું TB નોટ. TB નોટ એટલે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ અને બીજું છે TB. TB એટલે શું છે, દ્રાવણનું ઉત્કલન બિંદુ. તો અહીંયા તમે આવી રીતે બે તાપમાન મેળવ્યા, એક શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ અને બીજું દ્રાવણનું ઉત્કલન બિંદુ. અને હવે શું કરીએ, આ બંને વચ્ચેનો જે તફાવત મળે ડેલ્ટા TB, આ ડેલ્ટા TB ને આપણે શું કહીએ છીએ, ઉત્કલન બિંદુનું ઉન્નયન, એટલે કે ઉત્કલન બિંદુમાં થતો વધારો. તો આ વસ્તુ છે અહીંયા ઉત્કલન બિંદુનું ઉન્નયન. હજી આપણે થિયરી બાકી છે, એના સૂત્ર પણ તારવવાના છે. તો ફરીથી ખાસ આ સમજજો તો તમને ઠાર બિંદુ અવનયન ખૂબ જ સરળ લાગશે. તો ઉત્કલન બિંદુનું ઉન્નયન, ઉન્નયન એટલે વધારો, ઉત્કલન બિંદુમાં થતો વધારો. તો વધારો કેમ કરવો પડ્યો, તેનું પણ કારણ હતું કે શુદ્ધ દ્રાવક હતું તો એ દ્રાવકનું બાષ્પ દબાણ વધારે હોય અને એ જ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હતું. એટલે બાષ્પ દબાણ વધારવા માટે તમારે શું કરવું પડ્યું, દ્રાવણને ગરમ કરવું પડ્યું. દ્રાવણને ગરમ કરો એટલે તાપમાનમાં ડિફરન્સ મળ્યો. આ જે ડિફરન્સ છે તેને જ આપણે શું કહીએ છીએ, ઉત્કલન બિંદુમાં થતો વધારો. તો હવે અહીંયા આપણે એનું જે મેથેમેટિકલ છે એ લખીએ છીએ. આકૃતિ પ્રમાણે થોડું અહીંયા પોઈન્ટો લખી દઈએ. જો બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે, પછી અહીંયા ફરીથી લખીએ છીએ
કે દ્રાવણનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું કરવા તેને ગરમ કરવું પડે. તેથી દ્રાવણના ઉત્કલન બિંદુમાં શું થશે? વધારો થશે. દ્રાવણના ઉત્કલન બિંદુમાં દ્રાવકના ઉત્કલન બિંદુ કરતા શું થાય છે? વધારો થાય. તમે અહીંયા જોઈ શકો છો એક્સ અક્ષ ઉપર આ છે ટીબી નોટ, આ છે ટીબી. તો આ બંનેની અંદર તમે આવી રીતે લખી શકો ટીબી ઇઝ ગ્રેટર ધેન ટીબી નોટ. કહી શકાય. જો આ 0 હોય, અહીંયા 100 કેલ્વિન, 200, 300, 400, તો આપણે 500. એટલે જેમ આગળ જાવ એમ ટેમ્પરેચર શું થાય છે? વધે છે, તાપમાન વધે છે. તો ઉત્કલન બિંદુમાં આપણે શું થાય છે? વધારો થાય છે. હવે આપણે અહીંયા લખીએ એનું ગાણિતીય સ્વરૂપ. તો જો આગળનો પોઈન્ટ આવશે, પ્રાયોગિક રીતે એવું સાબિત થયું છે કે મંદ દ્રાવણ માટે ઉત્કલન બિંદુનું ઉન્નયન એટલે કે ડેલ્ટા ટીબી, ઉત્કલન બિંદુનું ઉન્નયન ડેલ્ટા ટીબી તે દ્રાવણની મોલાલિટી એટલે સ્મોલ એમ ને સમપ્રમાણમાં હોય છે. હવે આપણે એનું ગાણિતીય સ્વરૂપ અહીંયા દર્શાવીએ. તો જો ડેલ્ટા ટીબી અને આ એમ સમપ્રમાણમાં, એટલે આવી રીતે હું લખી શકું ડેલ્ટા ટીબી ચલે છે સ્મોલ એમ. આનું સાદું રૂપ આપું ડેલ્ટા ટીબી બરાબર ચલન દૂર કરીને આપણે અહીંયા કેબી ઇન્ટુ એમ, જ્યાં કેબી બરાબર શું થશે? મોલલ ઉન્નયન અચળાંક. કેબી ને આપણે કહીએ છીએ મોલલ ઉન્નયન અચળાંક. હમણાં સમજીએ મોલલ ઉન્નયન અચળાંક શું છે. એની વ્યાખ્યા પણ આપણે સમજીશું. ચોપડીમાં નથી આપી, પણ વ્યાખ્યા અહીંયા સમજવી જરૂરી છે. તો પહેલા તો એક આ સૂત્ર બની ગયું ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. પ્રાયોગિક રીતે એવું સાબિત થયું છે કે મંદ દ્રાવણોની અંદર ઉત્કલન બિંદુનું ઉન્નયન ડેલ્ટા ટીબી તે દ્રાવણની મોલાલિટીને સમપ્રમાણમાં હોય છે. તો આપણે લખી દીધું મેથેમેટિકલી એને. ત્યારબાદ ચલન દૂર કરીને આપણે કેબી મૂક્યું. કેબી ને કહીએ છીએ મોલલ ઉન્નયન અચળાંક. ચલો આગળ જઈએ. હવે જો ડેલ્ટા ટીબી બરાબર મારે અહીંયા લખવું હોય તો આ પણ એક સૂત્ર ખાસ અહીંયા સમજજો કે ઉત્કલન બિંદુમાં થતું ઉન્નયન નું સૂત્ર કેટલું થશે? તો જો ડેલ્ટા ટીબી બરાબર તમારે લખવું હોય તો શું કરવું પડે? ટીબી માઇનસ ટીબી નોટ. અહીંયા લખી શકાય આલેખ પરથી ડેલ્ટા ટીબી બરાબર હું શું લખી શકું? તો ટીબી માંથી શું કરવું પડે? ટીબી નોટ બાદ કરવું પડે. દાખલાઓની અંદર જો તમારે ઉત્કલન બિંદુ ઉન્નયન શોધવું હોય, બે તાપમાન આપ્યા હોય, બંનેના ઉત્કલન બિંદુ આપ્યા હોય, તો તમારે દ્રાવણના ઉત્કલન બિંદુમાંથી દ્રાવકનું ઉત્કલન બિંદુ માઇનસ કરવું પડે. તો તમને શું મળશે? ડેલ્ટા ટીબી મળશે. તો આ પણ એક એમસીક્યુ માટેનું સૂત્ર છે. હવે જો આ સૂત્રને આપણે આગળ વિચારીએ કે ડેલ્ટા ટીબી બરાબર આપણે શું આપ્યું? કેબી ઇન્ટુ એમ. ચલો એમને હું છેદમાં લઈ જાઉં તો મને શું મળે? કેબી બરાબર ડેલ્ટા ટીબી અપોન એમ. હવે મારે તમને કેબી નો એકમ પહેલા આપવો છે,
અને પછી કેબી ની વ્યાખ્યા આપવી છે મારે, બરાબર? તો હું અહીંયા પહેલા કેબી નો એકમ તમને આપું છું. કેબી નો એકમ શું બનશે? તો જુઓ, ડેલ્ટા ટીબી તાપમાન, તાપમાનનો એકમ શું છે? કેલ્વિન. તો અહીંયા તમે પહેલા ઉપર અંશમાં મૂકી દીધું કેલ્વિન. જો કેબી નો એકમ બનાવવો છે એટલે ડેલ્ટા ટીબી નો એકમ શું લીધો આપણે? કેલ્વિન અપોન એમ. એમ એટલે શું થશે? મોલાલિટી. મોલાલિટી નું સૂત્ર શું આવે છે? દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું વજન કિલોગ્રામમાં. એટલે મોલાલિટી નો એકમ શું થઈ ગયો અહીંયા? મોલ છેદમાં કિલોગ્રામ. છેદનો આ છેદ અંશમાં જશે એટલે જુઓ, આને ઇરેઝ કરી દીધું મેં, ઉપર લખું છું ઇન્ટુ શું થયું? કિલોગ્રામ. અને જો મોલ પણ હું ઉપર લઈ લઉં તો આ મોલ છેદમાંથી જો ઉપર લખીએ તો શું થઈ જાય? મોલ ઇનવર્સ. એટલે ખાસ અહીંયા સમજજો કેબી નો એકમ કઈ રીતે આવ્યો. ફરીથી એક વખત, કેબી બરાબર ડેલ્ટા ટીબી અપોન એમ. ડેલ્ટા ટી એટલે તાપમાનનો ફેરફાર, એટલે કે કેલ્વિન, એનો એકમ મૂક્યો. સ્મોલ એમ એટલે મોલાલિટી, એનો એકમ મૂકી દીધો. છેદનો છેદ અંશમાં લાવી દીધો કિલોગ્રામ, અને મોલ છેદમાં હતું તો ઉપર આવ્યું તો મોલ ઇનવર્સ. આવી રીતે લખી શકાય. જો અંદર ચોપડીમાં આપેલું છે, આનું ઇરેઝ કરું છું, તમે ચોપડીમાંથી લખી દેજો. જો અહીં સુધી કમ્પ્લીટ. હવે આપણે આપીએ છીએ મોલલ ઉન્નયન અચળાંકની વ્યાખ્યા. કેબી. કેબી એટલે શું કહીશું આપણે? મોલલ ઉન્નયન અચળાંક. કોને કહેવાય? તો મોલલ ઉન્નયન અચળાંક કેબી બરાબર અહીંયા વિચારો. જો દ્રાવણમાં એક મોલાલિટી દ્રાવણ હોય અથવા એક મોલલ દ્રાવણ, એક મોલલ દ્રાવણ હોય ત્યારે ઉત્કલન બિંદુમાં થતા વધારાને કેબી કહે છે. તમે આ સમીકરણની અંદર, આ સૂત્રની અંદર તમે મોલાલિટી બરાબર 1 લઈ લો તો કેબી બરાબર શું થઈ જશે? ડેલ્ટા ટીબી. તો આપણે કેબી ની જ વ્યાખ્યા આપવાની છે. એટલે કેબી કોના જેટલું થઈ ગયું? ડેલ્ટા ટીબી જેટલું. ડેલ્ટા ટીબી એટલે શું થાય? તો કે ઉત્કલન બિંદુનો ઉન્નયન. તો અહીં લખી શકાય, જો દ્રાવણની મોલાલિટી 1 હોય તો, દ્રાવણની મોલાલિટી 1 હોય તો ઉત્કલન બિંદુના ઉન્નયનને, ઉન્નયન એટલે કે ડેલ્ટા ટીબી ને શું કહેવામાં આવે છે? કેબી કહે છે. આ વ્યાખ્યા, કેબી ની વ્યાખ્યા ફરીથી, કે દ્રાવણની મોલાલિટી 1 હોય, અથવા તમે આને વ્યાખ્યા હજી થોડી લાંબી કરવી તો પણ કરી શકાય. દ્રાવણની મોલાલિટી 1 કરવા માટે શું કરવું પડે? જો 1 મોલ દ્રાવ્યને 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે થતા ઉત્કલન બિંદુના વધારાને ડેલ્ટા ટીબી કહે છે. ક્લિયર? અને ડેલ્ટા ટીબી બરાબર જ શું થઈ જાય? કેબી. તો બીજી વ્યાખ્યા લખું છું, બેમાંથી કોઈ પણ વ્યાખ્યા અહીં લખી શકાય. તો બીજી વ્યાખ્યાની અંદર શું કીધું? જો દ્રાવ્યના 1 મોલને 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળવામાં આવે તો થતા અથવા તો મળતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને મોલલ ઉન્નયન અચળાંક કેબી કહે છે. આ થઈ ગઈ કેબી ની વ્યાખ્યા. ક્લિયર? તો પેલા એક કામ કરો, હજી થિયરી કન્ટિન્યુ છે એટલું લખી નાખો. પછી આપણે આગળ વધીએ. તો અહીંયા શું કીધું? જો દ્રાવ્યના 1 મોલને 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળવામાં આવે તો થતા ઉત્કલન બિંદુના વધારાને મોલલ ઉન્નયન અચળાંક કેબી કહે છે. આ થઈ ગઈ કેબી ની વ્યાખ્યા. ક્લિયર? તો પેલા એક કામ કરો, હજી થિયરી કન્ટિન્યુ છે એટલું લખી નાખો.
પછી આપણે હજી આના ઉપરથી એનું સૂત્ર આગળ તારવવાનું છે, તો એટલું પહેલા લખી નાખો ધ્યાનથી વિડીયો પોઝ કરીને. ચલો હવે આપણે આગળ હવે જો અહીંયા આપણે મોલેલ ઉન્નયન અચળાંક પણ કહી દીધો. હવે હું અહીંયા શું કરું છું કે આ સંખ્યાત્મક ગુણધર્મ છે. તો ફરીથી સંખ્યાત્મક ગુણધર્મ કોને કહેવાય? તો દ્રાવણના જે ગુણધર્મ દ્રાવ્ય કણની સંખ્યા પર આધાર રાખે, નહીં કે તેના સ્વભાવ પર, તેવા ગુણધર્મને સંખ્યાત્મક ગુણધર્મ કહીએ છીએ. તો એક એક્ઝામ્પલ તમને આપું છું. તો જો એક્ઝામ્પલની અંદર 3 બીકર લીધા છે મેં, 3 પાણી ઉમેર્યું છે. એકની અંદર હું 1 મોલ ખાંડ ઉમેરું છું, બીજાની અંદર 1 મોલ ગ્લુકોઝ ઉમેરું છું અને ત્રીજાની અંદર 1 મોલ યુરિયા ઉમેરું છું. દરેકની અંદર જે દ્રાવ્યનો જથ્થો છે એ 1 મોલ 1 મોલ 1 મોલ છે. માટે દરેકના ઉત્કલન બિંદુમાં થતું ઉન્નયન એક સરખું હશે. બરોબર? આ થોડું વધારાનું છે, ચોપડીમાં નથી આપ્યો સમજવા માટે. ફરીથી એક વખત અહીંયા સમજાવું છું કે 3 બીકર લીધા, 3 ની અંદર 1 કિલોગ્રામ પાણી લઈ લીધું. 3 માં શું લઈ લીધું આપણે? 1 kg વોટર, પાણી. હવે શું કરીએ છીએ? 3 ની અંદર એક સરખો જથ્થો ઉમેરીએ છીએ. આમાં આપણે 1 મોલ ખાંડ ઉમેરીએ, આના અંદર 1 મોલ ગ્લુકોઝ ઉમેરીએ અને આના અંદર આપણે શું કરીએ છીએ? 1 મોલ યુરિયા ઉમેરીએ. 3 ની અંદર પાણી કેટલું હતું? 1 કિલોગ્રામ. એટલે 3 ની સાંદ્રતા કેવી થશે? એક સરખી. આની પણ આ પણ 1 મોલલ થયું દ્રાવણ, આ પણ શું થયું? 1 મોલલ અને આ પણ શું થઈ ગયું? 1 મોલલ. 1 મોલલ ખાંડનું દ્રાવણ થયું, આ ગ્લુકોઝનું દ્રાવણ થયું અને આ યુરિયાનું દ્રાવણ થયું. 3 ની અંદર દ્રાવ્ય અલગ અલગ છે. જો આમાં ખાંડ દ્રાવ્ય છે, આમાં ગ્લુકોઝ છે અને આમાં યુરિયા છે. 3 ની અંદર દ્રાવ્ય પદાર્થ અલગ અલગ છે, એટલે એનો સ્વભાવ અલગ અલગ છે, પણ ત્રણેયની સાંદ્રતા સમાન છે. 1 મોલલ 1 મોલલ 1 મોલ. તો આ 3નું જે ડેલ્ટા ટીબી હશે, ડેલ્ટા ટીબી આ 3 માટે કેવું થઈ જશે? ઇક્વલ થઈ જશે. ક્લિયર? અહીંયા આપણે એવું લખી શકાય કે દ્રાવણના જે ગુણધર્મ દ્રાવ્ય કણની સંખ્યા પર આધાર રાખે છે, એટલે કે એની સાંદ્રતા પર આધાર રાખે છે, તેવા ગુણધર્મને સંખ્યાત્મક ગુણધર્મ કહીએ છીએ. સંખ્યાત્મક ગુણધર્મ એ દ્રાવ્યના સ્વભાવ પર આધાર રાખતું નથી. અહીંયા ઉત્કલન બિંદુનું ઉન્નયન એક સંખ્યાત્મક ગુણધર્મ છે. તો આ પોઈન્ટ અંદર થિયરીમાં આવવો જોઈએ. તો પોઈન્ટ લખી દઉં છું. આખો શું લખાય? પોઈન્ટ. આવી રીતે તમે લખી શકો. આખું ઉદાહરણ લખવું હોય તો લખી શકાય. જુઓ, જ્યારે 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ ખાંડ, તેવી જ રીતે 1 મોલ યુરિયા અને 1 મોલ ગ્લુકોઝ ઉમેરી 3 દ્રાવણ બનાવવામાં આવે. 3 દ્રાવણ બનાવવામાં આવે તો તે ત્રણેય દ્રાવણનું ઉત્કલન બિંદુમાં થતો વધારો એક સરખો હશે, એક સમાન હશે. કારણ
કે ઉત્કલન બિંદુ ઉન્નયન સંખ્યાત્મક ગુણધર્મ છે, કારણ કે ઉત્કલન બિંદુ ઉન્નયન સંખ્યાત્મક ગુણધર્મ છે, જે દ્રાવ્ય કણની સંખ્યા એટલે બીજું કઈ નહીં, સાંદ્રતા, જે દ્રાવ્ય કણની સંખ્યા પર આધાર રાખે છે, પર આધાર રાખે છે, તેના સ્વભાવ પર નહીં. સ્વભાવ એટલે કે ખાંડ છે, ગ્લુકોઝ છે, યુરિયા છે, વોટએવર કોઈ પણ હોઈ શકે, પણ જો સાંદ્રતા સરખી હોય તો ઉત્કલન બિંદુમાં થતું ઉન્નયન સરખું જ હોય. તો એક આ પોઈન્ટ અંદર આવવો જોઈએ. આ ઉદાહરણ દ્વારા આપણે અહીંયા સમજાવી શકાય. ઉત્કલન બિંદુનું ઉન્નયન એક સંખ્યાત્મક ગુણધર્મ છે. હવે આપણે છેલ્લું દ્રાવ્ય જે હોય એનો અણુભારનું સૂત્ર શોધવાનું છે. આ એકમ ને આ બધું ખાસ લખાઈ ગયું હશે. હવે આપણે આને ઇરેઝ કરીએ છીએ, ગ્રાફને પણ ઇરેઝ કરીએ છીએ સૂત્ર માટે. આખી થિયરી ચોપડીમાંથી પોઈન્ટ ટુ પોઈન્ટ વાંચવી, સમજવી. જો હવે જે આપણે લખ્યું હતું પ્રાયોગિક રીતે જે થયું હતું, ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. હવે એમ એટલે આપણે શું કહીએ છીએ? એમને કહીએ છીએ મોલાલિટી. ચલો મોલાલિટીનું સૂત્ર અહીંયા મૂકી દો તો એમ બરાબર શું થશે? દ્રાવ્યનું વજન. હવે છેલ્લા પિરિયડમાં પણ તમને કીધું હતું કે હવે જેટલી પણ થિયરી આવશે એમાં દ્રાવક 1 તરીકે લઈશું અને દ્રાવ્ય 2 તરીકે. તો મારે દ્રાવ્યનું વજન શોર્ટમાં લખવું છે. એક વખત હું આખું સૂત્ર લખી આપું છું. દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર ઇન્ટુ દ્રાવકનું વજન કિલોગ્રામ. બરોબર. હવે મારે જો આને સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન કરવું છે, સંજ્ઞાત્મક રીતે મારે એને દર્શાવવું છે. દ્રાવ્ય એટલે શું થશે? બીજો ઘટક. વજન એટલે ડબલ્યુ, તો આવી રીતે લખી શકાય W2. દ્રાવ્યનો અણુભાર એટલે M2 ઇન્ટુ દ્રાવકનું વજન કિલોગ્રામમાં છે, એટલે તમારે અહીં શું કરવાનું? દ્રાવક એટલે W1. જો તમે ગ્રામમાં કરો તો ઉપર 1000 વડે ગુણવાનું, બાકી કિલોગ્રામનું કિલોગ્રામ રાખો તો ઉપર 1000 વડે ગુણવાની જરૂર નથી. ચલો હું અહીંયા ગ્રામમાં કરું છું. તમને ચોપડીમાં આપ્યું પ્રમાણે કે મેં અહીંયા વજન ગ્રામમાં લીધું તો ઉપર મારે શું કરવું પડે? 1000 વડે ગુણાકાર કરવો પડે. આ સૂત્ર ઉપર મૂકી દો. આ સૂત્ર અહીંયા મૂકો તો શું બનશે? ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. એમનું સૂત્ર થશે W2 ઇન્ટુ 1000 અપોન M2 ઇન્ટુ W1. તો આ થઈ ગયું તમારે એક સૂત્ર ડેલ્ટા ટીબી નું. હવે જો તમારે દ્રાવ્યનો અણુભાર શોધવો હોય, ચલો હું પોઈન્ટ લખું છું. દ્રાવ્યના અણુભાર માટે, ચલો દ્રાવ્યનો અણુભાર, તો દ્રાવ્યનો અણુભાર એટલે M2. તો તમારે શું કરવું પડે? આ સૂત્રમાં M2 ને સૂત્રનો કરતા કરવો પડે. એટલે શું કરીએ? M2 ને સામે લઈ લઈએ તો આવી બની જશે સૂત્ર M2 બરાબર અને ડેલ્ટા ટીબી ને છેદમાં, બાકી કોઈ ફેરફાર નહીં. આ બંનેને ઇન્ટરચેન્જ કર્યા તો M2 બરાબર KB ઇન્ટુ W2 ઇન્ટુ 1000 અપોન ડેલ્ટા ટીબી ઇન્ટુ W1. તો આ થઈ ગયું તમારે દ્રાવ્યના અણુભાર શોધવાનું સૂત્ર. તો બસ અહીંયા આપણે ઉત્કલન બિંદુનું ઉન્નયન પૂરું કરીએ છીએ. ધ્યાનથી આ થિયરી મોઢે કરી નાખજો, કારણ કે આની જેવી જ નેક્સ્ટ થિયરી આવશે ઠાર બિંદુમાં અવનયન, જે ડેલ્ટા TF વડે દર્શાવીશું. તો બસ લખી નાખો એટલું.